બાયલી સામૂહિક દુષ્કર્મ કેસનો મામલો. પોલીસ કમિશનર નરસિંહા કુમારનું નિવેદન. 4 ઓક્ટોબરની રાત્રે બાયલી ગામના હદમાં સામૂહિક દુષ્કર્મની ઘટના ઘટી હતી. પોક્સો એક્ટ હેઠળ નોંધાયો છે ગુનો. પીડિતા મૂળ વડોદરાની રહેવાસી છે. આ ગંભીર ગુનાને ધ્યાનમાં લઈ વડોદરા શહેર અને ગ્રામ્ય પોલીસની ટીમો કામે લાગી હતી. 48 કલાક પછી શહેર ક્રાઇમ બ્રાન્ચને મળી મોટી સફળતા. આ ઘટનાથી આખા જિલ્લામાં ચકચાર મચી હતી. આ સમગ્ર ગુનાને ઉકેલવા ટેકનિકલ અને ફિલ્ડ ઓપરેશન માટે ચોક્કસ અધિકારીઓની ટીમ બની હતી. સ્થળ પરથી ચશ્મા સહિતના પુરાવા મળ્યા હતા. પીડિતાનો મોબાઈલ આરોપી લઈ ગયો હતો, જેનાથી કેસ ઉકેલવામાં સફળતા મળી. આ મોબાઈલથી ફોન પણ કરાયો હતો. સીડીઆર અને ડેટા એનાલિસ્ટથી ઇન્વેસ્ટિગેશન હાથ ધરાયું હતું. રૂટ પરના સીસીટીવીનું પણ એનાલિસિસ થયું હતું. આરોપીને ઓળખી લેવામાં આવ્યા હતા. બાઇકના નંબરથી પણ આરોપીને શોધવામાં મળી સફળતા. આ ગુનામાં સંડોવાયેલ 3 આરોપીને ઝડપી લેવામાં આવ્યા. 135(1) ક અંતર્ગત ઝડપી લઈ આરોપીને જિલ્લા એલસીબીને સોંપી દેવામાં આવશે. અન્ય 2 બાઇક સવારોની બાઇક પણ શોધી પાડવામાં આવી છે. મુન્ના અબ્બાસ વણઝારા તાંદલજા, મુમતાજ વણઝારા તાંદલજા, શાહરૂખ વણઝારા તાંદલજા. તમામ આરોપીઓ 26 થી 27 વર્ષના હતા. 10 વર્ષ અગાઉ વડોદરા રહેવા આવ્યા હતા. પીઓપી અને કન્સ્ટ્રક્શનનું કામ કરતા હતા. આ ડિટેક્શન પોલીસના હાર્ડ વર્કનું પરિણામ છે. અલ્તાફ શેખ, કપડવંજ. कि नवरात्रि के शुरुआत में ये जो घटना बनी थी, उसका गंभीरता को ध्यान में रखते हुए शहर पुलिस और जिला पुलिस ने अपना संयुक्त अभियान में सफलता पाई है और आरोपियों को अरेस्ट करने में सफल हुए। तो डिटेल्ड इन्वेस्टिगेशन आगे चलेगी, जिसमें जो डिटेल्स तथ्य मिलेंगे उसको आपको पीरियडिकली इन्फॉर्म करते रहेंगे। और आपके माध्यम से ये भी कहना चाहते हैं कि शहर में सुरक्षा व्यवस्था और कड़ी की गई है और नवरात्रि एक शांतिपूर्ण माहौल में संपन्न हो, उस तरह के सभी आयोजन डिटेल प्लानिंग एंड डिप्लॉयमेंट किया गया है। तो फर्दर डिटेल्स आपको पीरियडिकली दिया जाएगा। थैंक यू।